પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે પોષણનો સંદેશ, આરોગ્યનો અભિદેશ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. અલ્પપોષણ અને અતિપોષણ બેયનો સમાવેશ જેમાં થાય છે તે કુપોષણને આજની આરોગ્યની સૌથી મોટી સમસ્યા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવી છે. એક સંશોધન મુજબ વિશ્વમાં કુપોષણના પ્રત્યક્ષ અને પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર સેકન્ડે એક વ્યક્તિ અને દર કલાકે 4,000, દરરોજ 1 લાખ અને દર વર્ષે 36 મિલિયન લોકો આશરે મૃત્યુ પામે છે. એટલે કે તમામ મરણના માત્ર 58% મરણ તો કુપોષણને કારણે થાય છે. એટલે કે દર 12 વ્યક્તિએ એક વ્યક્તિ કુપોષણનો શિકાર છે. ત્યારે એ અંગે લોકોને જાગૃત કરવા આ દિવસે વિવિધ જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવે છે. દર વર્ષે ભારતમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવાય છે. દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાનું આકલન કરીને તેઓને પોષણ આહાર પૂરો પાડવાની યોજના અંગે માર્ગદર્શનથી જીવનશૈલીમાં સુધારો, પોષણનું મહત્વ અને પોષણયુક્ત આહારની જરૂર અંગે લોકોને જાગૃત કરવામાં આવે છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025ની થીમ છે સારું જીવન માટે યોગ્ય ખાઓ. ભારતમાં વિદ્યાર્થીઓ અને પરિવારો માટે સ્વસ્થ આહારના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવે છે. ખોરાકમાં યોગ્ય પોષણ મળે તેવા ફણગાવેલા કઠોળ, શાકભાજી, ફળોનો સમાવેશ કરી કુપોષણ દૂર કરવાના પ્રયત્નો માટે સૌને પ્રેરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોની માહિતી મુજબ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ગરીબીમાં રહેલ બાળકોમાં જો એમના શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય પોષક દ્રવ્યયુક્ત આહાર લેતા હોય તો તે કુપોષણમાં નથી આવતા. આનાથી ઉલટું શ્રીમંત પરિવારના બાળકો સ્વરૂચિ અનુસાર જ આહાર લે છે, જેમાં મોટે ભાગે ફાસ્ટ ફૂડ હોય છે, જેમાં કોઈ પોષણ મળતું નથી. ઉપરાંત આજના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના જમાનામાં ચટપટી વાનગીઓ ખાવાની શોખીન આજની પેઢી મેદસ્વીતાનો ભોગ બને છે, જે અતિપોષણમાં પરિણમતા કુપોષિત લોકોની સંખ્યામાં વધારો થાય છે. કુપોષણવાળા બાળકો ખરાબ આરોગ્ય અને ઓછી શૈક્ષણિક સિદ્ધિથી મોટા થાય છે. શાળાને બાળકનું બીજું ઘર કહેવાય છે, એટલે કે અહીં શિક્ષણની સાથે શારીરિક રીતે પણ તંદુરસ્ત નાગરિક સમાજને આપવો એ શાળાની પ્રથમ ફરજ છે. જો કે મોટાભાગની શાળાઓ આ અંગે જાગૃત છે અને વિદ્યાર્થી શાળામાં નાસ્તો કે ભોજન પોષણયુક્ત જ લાવે એવો આગ્રહ કરતી થઈ ગઈ છે, જે સારી બાબત છે. આરોગ્ય અને પોષણને એકંદરે શૈક્ષણિક સફળતા સાથે નજીકનો સંબંધ હોવાનું સાબિત થયું છે. સારા પોષણથી જ્ઞાન અને યાદશક્તિ તથા કાર્યક્ષમતા પર અસર થાય છે. એક અભ્યાસ મુજબ જેઓના લોહીમાં શર્કરાનું પ્રમાણ ઊંચું હોય તેઓએ કેટલાક યાદશક્તિના પરિણામોમાં સારા દેખાવો કર્યા. યોગ્ય પોષણ મેળવેલા બાળકો ઘણું સારું કાર્ય કરી શકે છે. એનાથી ઉલટું કુપોષિત બાળકોમાં ગંભીર નિરાશા, શારીરિક નબળાઈ, માનસિક વિકૃતિ, સ્કિઝોફ્રેનિયા જેવી તકલીફો જોવા મળે છે. સંશોધનો દર્શાવે છે કે પોષક તત્વોવાળા આહારની પસંદગીની જાગૃતતા વધારીને અને આરોગ્યપ્રદ ખોરાકની લાંબા ગાળાની ટેવ સ્થાપિત કરવાથી બાળક પર સકારાત્મક અસર પડે છે. સમતોલ આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ખનિજ દ્રવ્યો અને પાણી એ 6 મુખ્ય ઘટકો છે. આમાંથી પ્રથમ 3 શરીરમાં શક્તિ ઉત્પન્ન કરવા માટે વપરાય છે, જ્યારે બાકીના જુદી જુદી જૈવિક પ્રક્રિયાઓ માટે વપરાય છે. સમતોલ આહારમાં બધા જ પોષક તત્વોની યોગ્ય જરૂરિયાત સંતોષાય અને ટૂંકા ગાળાની ઉણપની પૂર્તિ કરે તેવો હોય છે, જેનો આધાર વ્યક્તિના ઉંમર, જાતિ, ધર્મ, લિંગ, કાર્ય અને વ્યવસાયનો પ્રકાર, વારસો અને વાતાવરણ, શારીરિક પરિસ્થિતિ, આબોહવા વગેરે ઉપર રહેલો છે. હાલમાં કુપોષણ મુક્ત ગુજરાતની ઝુંબેશ ચાલુ છે, જે અંતર્ગત શક્ય હોય તો કુપોષિત બાળકને દત્તક લઈ તેને પોષિત કરવાનું કાર્ય સ્વયં જાગૃત સંસ્થાઓ અને જાગૃત નાગરિકોની ફરજ બને છે. તે દ્વારા સ્વસ્થ વ્યક્તિઓવાળા સ્વસ્થ સમાજનું નિર્માણ કરી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એ જ આ સપ્તાહની ઉજવણીની સાર્થકતા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.